મીરા ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની જો વાત કરીએ તો એમની અંદર પણ પોલીસ ભરતી જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં સારા એવા પ્રમાણની અંદર ડિક્લેર થઈ ચૂકી છે અને એની ટૂંક જ સમયની અંદર ફિઝિકલ ટેસ્ટ પણ લેવાશે। તો ફિઝિકલ ટેસ્ટમાં તો એટલું બધું જોવા જઈએ તો ફિઝિકલ ટેસ્ટ જે છે એને અકોર્ડિંગ એમાં તો આપણે સિલેક્ટ થઈ જ જઈશું, પરંતુ એમસીક્યુ બેઝ જે ટેસ્ટ છે એની અંદર ખૂબ ઘણા ટોપિક છે। એમાંનો પણ એક ટોપિક જે છે તો કે બંધારણ। તો બંધારણ જે છે એ પોલીસ ભરતી માટે ખૂબ મહત્વનું છે અને બંધારણના જે સવાલ જવાબ છે ને ઓછા મેં પેપરનું એનાલાઇઝ કરીને હું તમને કહું છું કે બંધારણના ઓછામાં ઓછા હરેક એક્ઝામ પોલીસ ભરતીની હરેક એક્ઝામની અંદર 3 થી 4 સવાલ તો હોય જ છે। તો ચલો જોઈએ આજે આપણે આજનો આ વિડીયો લેક્ચર છે એની અંદર આપણે બંધારણના સવાલ જવાબ જોઈશું અને એ બી એમસીક્યુ બેઝડ છે। તો આપણે જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટન પર ક્લિક કરો કે જેથી મારા વિડીયોનું નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે। તો ચલો જોઈએ આપણે આજનો આ પહેલો સવાલ। તો પહેલો સવાલ છે કે ખરડો જે છે પ્રવર સમિતિને કયા વાંચન પછી સોંપવામાં આવે છે? તો એમનો જવાબ આવશે બીજા વાંચન પછી। શું અહીંયા જુઓ તમે સંસદની અંદર જે છે ને પેલા કોઈ પણ ખરડો જે છે ને એનું વાંચન કરવામાં આવે છે અને પછી જે છે એ પ્રવર સમિતિને સોંપવામાં આવે છે કે એમનું કેટલામું વાંચન થશે તો કે બીજું વાંચન જે છે એના પછી પ્રવર સમિતિને સોંપવામાં આવશે। પછીનો સવાલ જોઈએ, ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? તો એમનો જવાબ આવશે જવાહરલાલ નહેરુએ। જવાહરલાલ નહેરુ જે છે ત્યારે એ સમયે આપણા દેશના વડાપ્રધાન હતા અને એમને બંધારણનું આમુખ તૈયાર કર્યું હતું। આમુખ જે છે ને એને બંધારણનો આત્મા કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? તો કે બંધારણનો આત્મા, બંધારણનો આત્મા કહેવામાં આવે છે। પછીનો સવાલ જોઈએ, ભારતમાં કંટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે? તો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એમની નિમણૂક કોણ કરે છે? તો એમનો જવાબ આવશે રાષ્ટ્રપતિ। રાષ્ટ્રપતિ જે છે એ કંટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કરે છે, પરંતુ કંટ્રોલર અને ઓડિટર જનરલ જે છે એને ટૂંકમાં કેગ કહેવામાં આવે છે। એનો આન્સર પહેલા હું તમને કરી દઉં, રાષ્ટ્રપતિ। કંટ્રોલર અને ઓડિટર જનરલ જે છે એને કેગ તરીકે ઓળખવામાં આવે છે। કયા? તો કે કેગ તરીકે ઓળખવામાં આવે છે। અને જે કેગ જે છે એ પબ્લિક ફાઇનાન્સના વોચડોગ તરીકે ઓળખવામાં આવે છે। કેગને પબ્લિક ફાઇનાન્સના વોચડોગ તરીકે ઓળખવામાં આવે છે। અને કેગની નિમણૂક જે છે એ બંધારણના અનુચ્છેદ 156 મુજબ કરવામાં આવે છે। જોઈએ પછીનો સવાલ, ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં છે? ભારતમાં સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ જે છે એ જનરલી રાજધાનીની અંદર જ હોય છે। કોઈ પણ દેશની જે રાજધાની હોય છે એમની અંદર જ સુપ્રીમ કોર્ટ ત્યાંની આવેલી હોય છે। તો આપણી રાજધાની દિલ્હી છે તો દિલ્હીની અંદર છે, બરાબર। પછીનો સવાલ જોઈએ, ભારતમાં કટોકટી વિશેનો નિર્ણય કરવાની સત્તા કોને છે? તો કટોકટી મતલબ ઇમરજન્સી જે છે એ કેવી સિચ્યુએશનની અંદર આપણે લગાડી શકીએ? તો ઇમરજન્સી જે છે એની લગાડવી કે ન લગાડવી એની સત્તા કોની પાસે છે? તો કે રાષ્ટ્રપતિ પાસે છે। કોની પાસે છે? કટોકટીની સત્તા જે છે
રાષ્ટ્રપતિ પાસે છે. કટોકટી જે છે ને એ બંધારણની અંદર 3 પ્રકારે લાગી શકે છે. કેટલા પ્રકારે? 3 પ્રકારે. પછીનો સવાલ જોઈએ. ભારતમાં નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે? નીતિ પંચ જે છે એના અધ્યક્ષ કોણ હોય છે? તો કે વડાપ્રધાન હોય છે. નીતિ પંચની સ્થાપના જે છે 1 જાન્યુઆરી 2015 માં કરવામાં આવી હતી. નીતિ પંચ જે છે એની સ્થાપના 1 જાન્યુઆરી એનું નામ બદલવામાં આવ્યું હતું. આમ જોવા જઈએ તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કરવામાં આવી હતી. અને નીતિ આયોગ જે છે એનું જૂનું નામ હતું આયોજન પંચ. આયોજન પંચનું નામ બદલીને નીતિ આયોગ કરવામાં આવ્યું હતું. અને આ કોણે કહ્યું હતું? તો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. ચલો જોઈએ પછીનો સવાલ. ભારતમાં આયોજન પંચની રચના કઈ સાલમાં થઈ હતી? જો આગળના સવાલમાં જોયું તો આયોજન પંચનું નામ બદલી અને અત્યારે શું કરવામાં આવ્યું છે? તો કે નીતિ પંચ કરવામાં આવ્યું છે. તો આયોજન પંચની રચના જે છે 1950 ની અંદર કરવામાં આવી હતી. સાલ 1950. તો એની રચના ક્યારે થઈ હતી? તો કે 15 માર્ચ 1950 ના રોજ એની સ્થાપના થઈ હતી. ને સ્થાપના જે છે એ જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવી હતી. અને પછી એનું નામ બદલી અને આયોજન પંચનું નામ બદલી અને નીતિ આયોગ કરી દેવામાં આવ્યું હતું. જોઈએ પછીનો સવાલ. રાજ્યના કારોબારી વડા કોણ હોય છે? તો રાજ્યના કારોબારી વડા જે છે એ મુખ્યમંત્રી હોય છે. કોણ હોય છે? મુખ્યમંત્રી. પછીનો સવાલ જોઈએ. રાજ્યના ગવર્નર બનવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી વય કેટલી હોવી જોઈએ? તેમની વય જે છે એ 35 વર્ષ હોવી જોઈએ. કેટલી વય હોવી જોઈએ? તો કે 35 વર્ષ. ગવર્નર બનવા માટેની ઉંમર જે છે એ 35 વર્ષ હોવી જોઈએ. ધન્યવાદ. જો તમને મારો આજનો આ વિડીયો સૌને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટન પર ક્લિક કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.